રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં આજથી લગભગ 2 માસ પહેલા એક આરોપી વિરુદ્ધ 2 ગંભીર ગુના નોંધ કરવામાં આવેલા હતા. એમાં જે ગુના હતા આ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની સ્ટોકિંગ અને હેરેસમેન્ટ બાબતે હતા. કે 2 મહિલા સરકારી કર્મચારીઓ જેઓ આ આરોપીની સતત હેરાન કરતી અભદ્ર વર્તન અને જાતિ સતામણીનો ભોગ બની રહી હતી, તેઓ પોલીસના કાનૂની અને માનસિક સહયોગથી હિંમત કેળવી આગળ આવ્યા અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પછી એ જ આરોપી ઉપર એક ત્રીજો ગુનો પણ નોંધવામાં આવ્યો, જેમાં આરોપીએ ઉપલેટા તાલુકાના ખારચિયા ગામ પંચાયતના સરપંચ તથા તલાટીને વારંવાર આરટીઆઈની અરજીઓ કરી ધમકીઓ આપીને રૂપિયા 2 લાખની ખંડની માંગી હતી. ફરિયાદીએ નાણાં આપવાની ના પાડતા આરોપીએ એસીબીમાં ખોટી ફરિયાદ કરવાની, સસ્પેન્ડ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આરોપીની છેતરપિંડી કરવાની રીત એ પ્રકાર છે કે આ આરોપી હંમેશા પોતાની ઓળખ પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે આપતો હતો. આ ઓળખનો દુરુપયોગ કરીને તે સરકારી કર્મચારીઓને, ખાસ કરીને મહિલાઓને જાહેર બદનક્ષી, ખોટી ફરિયાદ અને કાનૂની ફસામણીની ધમકી આપી ડરાવી ધમકાવી પોતાની સ્વાર્થ સાધતો હતો. પત્રકારત્વ અને આરટીઆઈ જેવા માધ્યમોને દુરુપયોગ કરતું હતું. કાલે રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા આ આરોપી આશીષ અશોકભાઈ લાલકિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. મારો સંદેશ અન્ય પીડિત મહિલાઓ માટે એ છે કે જે કોઈ પણ મહિલા સરકારી નોકરીમાં હોય કે ના હોય, આ આરોપી આશીષ લાલકિયા દ્વારા કોઈ પ્રકારની હેરાનગતિ, પીછો, અભદ્ર વ્યવહાર કે સતામણીનો ભોગ બની હોય તો તેઓ નિસંકોચ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અથવા ધોરાજી એએસપી કચેરી સંપર્ક કરે. તેમની ઓળખ સંપૂર્ણ રીતેથી ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે તેમને કાનૂની અને માનસિક દરેક પ્રકારનો સહયોગ પૂરો પાડવા માટે સક્ષમ અને તત્પર છે.